પેપર લીક બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। અમદાવાદમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સાબરમતી આશ્રમ વાડજ 4 રસ્તા નજીક વિરોધ થઈ રહ્યો છે। સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હોવાની જાણકારી છે। તો હવે એનએસયુઆઈ બાદ વધુ એક વિદ્યાર્થીની પાંખ કે જે પેપર લીકને લઈને રોષ વ્યક્ત કરતી જોવા મળી રહી છે। અખિલ ભારતીય વિશ્વ પરિષદ વિદ્યાર્થીઓની પાંખ એબીવીપી કે જેને પણ આ વિરોધ વ્યક્ત કર્યો છે। અમદાવાદની અંદર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પેપર લીકને લઈને। સાબરમતી આશ્રમ વાડજ 4 રસ્તા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન થતું જોવા મળી રહ્યું છે। તો જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા ઠેર ઠેર વિરોધ છે, ત્યારે વડોદરા ખાતે પણ એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। સ્ટેટ વાઇડ ટેકનોલોજીના એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। કાર્યકરોએ વહેલી તકે પરીક્ષાની તારીખ જાહેર કરવા પણ માંગ કરી છે। તે ઉપરાંત વિદ્યાર્થીઓએ પુતળા દહન પણ કર્યું હતું। ભારે સૂત્રોચ્ચાર સાથે કાર્યવાહીની માંગ કરવામાં આવી। તો હાલના બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ અને વડોદરાના કે જ્યાં આગળ સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈ બાદ હવે એબીવીપીના જે લોકો છે, વિદ્યાર્થી પાંખના જે લોકો છે, તેઓ પણ આવી ચૂક્યા છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કે જેઓએ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ આ મુદ્દાને લઈને ગંભીર છે। વિદ્યાર્થીઓ અને જે યુવાઓ છે જેઓને આ પેપર લીક થવાને કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, તે તમામ લોકોની સમર્થનમાં તેઓ આવ્યા છે અને સાથે જ તરત ને તરત તારીખ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી દેવામાં આવી છે। અન્ય એક દ્રશ્ય રાજકોટથી પણ અમારી સામે આવ્યા છે કે જે અમે આપને બતાવી રહ્યા છે। અમદાવાદ અને વડોદરા બાદ રાજકોટના દ્રશ્ય, 3 અલગ અલગ શહેરના દ્રશ્યો કે જ્યાં આગળ એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે। એક તરફ વડોદરાના દ્રશ્ય, બીજી તરફ અમદાવાદના અને ત્યારબાદ રાજકોટના દ્રશ્યો કે જ્યાં પણ પેપર લીકને લઈને એબીવીપીએ વિરોધ કર્યો છે। કેટલાક ઉમેદવારો પણ તેમની સાથે હતા કે જેઓ પણ જોડાયા છે, કારણ કે જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે અલગ અલગ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓ અને ઉમેદવારોને વારો આવ્યો હતો પરીક્ષા આપવા જવાનો, તો તેઓ પણ એબીવીપીની સાથે આવ્યા છે અને એબીવીપીએ તેઓના સમર્થનમાં આ વિરોધ પ્રદર્શન કર્યું છે। કેટલીક જગ્યાએ પુતળા દહન કરવાને કારણે પોલીસે અટકાયત કરી હોવાની પણ જાણકારી છે। વધુ માહિતી મેળવીશું રાજકોટથી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે રીતે અમદાવાદ, વડોદરા અને ત્યારબાદ રાજકોટમાં પણ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું મુખ્ય માંગ છે, શું કહી રહ્યા છે એબીવીપીના વિદ્યાર્થીઓ? એબીવીપીના ઉમેદવારો એબીવીપીના કાર્યકરો જે ઉગ્ર રોષ સાથે કિશનપુરા ચોકમાં પહોંચ્યા છે। આપણે સીધા જ આ એબીવીપીના કાર્યકરો સાથે વાત કરીશું। આજે સમગ્ર ગુજરાત પ્રદેશમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવા યોજનાર હતી, એ સવારે જ્યારે પરીક્ષાર્થીઓ પોતાના સ્થાન પર પહોંચી જાય છે ત્યારે 4 કલાક પહેલા ગવર્મેન્ટ જાહેર કરે છે કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે। એ માટે સમગ્ર ગુજરાત પ્રદેશમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેનો વિરોધ કરી રહ્યું છે અને વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આ પરીક્ષાની 24 કલાકમાં નવી તારીખો જાહેર કરવામાં આવે અને 20 દિવસની સાથે અહીંયા અન્ય પણ એબીવીપીના કાર્યકરો છે, આપણે એમની સાથે વાત કરીશું। એબીવીપીની શું મુખ્ય માંગ છે? મુખ્ય માંગ એ છે કે આ 24 કલાક અંદર પરીક્ષાની ફરતી તારીખ જાહેર કરવામાં આવે, ત્યારબાદ છે 20 દિવસની અંદર આ પરીક્ષા લેવામાં આવે અને જ્યાં પરીક્ષામાં જે સંડોવાયેલા છે રાષ્ટ્રદ્રોહ એની માથે ગુનો લાગુ કરવામાં આવે, તાત્કાલિક એસઆઈટીની ટીમ બેસાડવામાં આવે જેથી છે આની યોગ્ય કાર્યવાહી થઈ શકે અને જે આમાં જે પ્રિન્ટ પ્રેસને જે એમાં સંડોવાયેલા છે જે એનો કાયદેસર એની માથે એવો દાખલો બેસાડવામાં આવે કે એની જાહેર સંપત્તિથી વેચી નાખે સરકાર જાહેર બહાર પાડીને। ખાસ આવતા દિવસોમાં જે છે એ એબીવીપી ઉગ્ર વિરોધ કરી શકે છે। હા, આના માટે એબીવીપી છે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી શકે છે અને આના માટે તૈયાર છે એબીવીપી, કેમ કે વિદ્યાર્થીને વારંવાર આ પ્રશ્ન છે એ આવતો હોય છે અને વિદ્યાર્થીઓ આની માટે કેટલા હેરાન થાય છે, વિદ્યાર્થી કેટલા સમયથી તૈયારી કરતા હોય છે, વિદ્યાર્થી ઉપર આની ઉપર કેવી અસર પડે તે વિદ્યાર્થી સહન કરી શકે તેવી અસર પડતી હોય છે। હાલ હું આપણને ફરી એક વખત અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ। એબીવીપીના કાર્યકરોની માંગ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। અત્યારે ઉગ્ર રોષ સાથે ચોખ્ખાતે વિરોધ કરવામાં આવી રહ્યા છે। જી આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં હાર્દિક પણ જણાવી રહ્યા છે, વિદ્યાર્થીઓ જે છે, ઉમેદવારો જે છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને એબીવીપીએ ચીમકી ઉચ્ચારી છે
કે જલ્દીમાં જલ્દી તારીખ જાહેર કરવામાં આવે, નહીં તો સમગ્ર રાજ્યની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। 3 દ્રશ્યો અલગ અલગ શહેરના એબીવીપીનું વિરોધ પ્રદર્શન, એક તરફ વડોદરા, બીજી તરફ અમદાવાદ અને ત્યારબાદ રાજકોટની અંદર। તો 3 અલગ અલગ દ્રશ્યોની અંદર એબીવીપીએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે વારંવાર પેપર જે લીક થઈ રહ્યા છે તેને લઈને એવા પગલાં લેવામાં આવે કે જ્યારથી આગામી સમયમાં પેપર લીક કરતા પહેલા પણ લોકો વિચારે। અમદાવાદમાં ટીંગાટોળી કરીને કેટલાક એબીવીપીના કાર્યકર્તાઓને લઈ જવામાં આવ્યા હોવાની પણ આ દ્રશ્યોમાં જાણકારી મળી રહી છે। તે પ્રમાણે વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બને તે પહેલા તેઓને રોકી દેવામાં આવ્યા છે। તો જુનિયર ક્લાર્ક પેપર લીક અંગે હાલમાં એનએસયુઆઈ પણ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની જાણકારી છે કે જેઓની પણ અટકાયત કરી દેવામાં આવી છે। એબીવીપીના વિરોધ પ્રદર્શનને લઈને વડોદરા અને અમદાવાદમાં અટકાયતની શરૂઆત કરવામાં આવી છે। પુતળા દહન કરવામાં આવી રહ્યું હતું અને પુતળા દહન બાદ પોલીસ જે સ્થળ પર ઉપસ્થિત હતી તેઓની અટકાયત કરી લીધી છે। ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા એબીવીપીના કાર્યકર્તાઓને પણ અટકાવી દેવામાં આવ્યા છે। પોલીસે બસમાં આ તમામ એબીવીપીના કાર્યકર્તાઓની અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। તો એબીવીપીનું આ વિરોધ પ્રદર્શનના 3 અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર અમદાવાદ, વડોદરા, રાજકોટના।